હેલો સ્ટુડન્ટ્સ, D2D ફાર્મસી તેમજ D2D એન્જિનિયરિંગના એડમિશન માટે DD સેટની એક્ઝામ ફરજિયાત છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ 9 ફેબ્રુઆરી 2026થી શરૂ કરવામાં આવશે, જેની લાસ્ટ ડેટ 30 માર્ચ 2026 રહેશે. તે માટેના અવેરનેસના કાર્યક્રમ તારીખ 11/2/2026થી 30/3/2026 દરમિયાન કરવામાં આવશે. આપનું જે એડમિટ કાર્ડ એટલે કે હોલ ટિકિટ છે એ 18/4/2026ના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે. ડીડી સેટની એક્ઝામ છે એ તારીખ 26/4/2026ના રોજ કન્ડક્ટ કરવામાં આવશે. તેની આન્સર કી છે એ 27 એપ્રિલના રોજ વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. આન્સર કીના રિલેટેડ આપને કોઈ ગ્રીવન્સ છે તો એ આપ તારીખ 28 એપ્રિલથી 2 મે સુધીમાં કરી શકો છો, અને ફાઇનલ આન્સર કી છે એ મે મહિનાના ફર્સ્ટ વીકમાં પબ્લિશ કરવામાં આવશે, અને તેના બેઝ પર જે આપનું ડીડી સેટનું ફાઇનલ રિઝલ્ટ છે એ મેના સેકન્ડ વીકમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. રજિસ્ટ્રેશન કરવા માટે આપે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ gujcpc.admissions.nic.in પર જવાનું છે. ત્યાં આપે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરો. અહીંયા આપે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવો છો ત્યારે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. અહીંયા આઈ એગ્રી સિલેક્ટ કર્યા બાદ આપે કન્સન્ટ આપવાની રહેશે, જેના માટે ચેક ઓલ પર ક્લિક કરો. અહીંયા એગ્રી પર ક્લિક કરવાનું છે. યસ કરીને કન્ટિન્યુ કરો. સૌપ્રથમ આપે આપની બેઝિક ડિટેલ્સ આપવાની રહેશે. ફાધર નેમ, અહીંયા આપે આપની ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે. જેન્ડર, આપનો મોબાઈલ નંબર આપે એન્ટર કરવાનો છે. મોબાઈલ નંબર એ જ આપો જે આપના પાસે એક્સેસિબલ હોય, કેમ કે ફર્ધર કમ્યુનિકેશન માટે આપનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવશે. અહીંયા આપે આપ જેવી રીતે સોશિયલ મીડિયામાં યુઝર આઈડી સિલેક્ટ કરો છો એવી રીતે આપે અહીંયા આપનું યુઝર આઈડી સિલેક્ટ કરવાનું રહેશે. આપ પાસવર્ડ સિલેક્ટ કરો. કન્ફર્મ પાસવર્ડ. અહીંયા નીચે દર્શાવેલો સિક્યુરિટી પિન આપે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. આપે એન્ટર કરેલી માહિતી આપને ફરી એકવાર બતાવે છે. વેરીફાઈ કર્યા બાદ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આપે જે પણ રજિસ્ટર્ડ ઈમેલ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે એના પર આપને ઓટીપી આવશે. તે ઓટીપી આપે અહીંયા એન્ટર કરવાનો રહેશે, અને નીચે દર્શાવેલો સિક્યુરિટી પિન આપે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરો. આટલું કર્યું એટલે આપનું યુઝર આઈડી ક્રિએટ થઈ ચૂક્યું છે. એ યુઝર આઈડીનો ઉપયોગ કરીને આપે લોગિન કરવાનું રહેશે. તેના માટે આપે ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. અહીંયા આપે જે પણ ક્રેડેન્શિયલ યુઝ કર્યા હોય એ ક્રેડેન્શિયલ એન્ટર કરો. સિક્યુરિટી પિન એન્ટર કરો અને હવે સાઇન ઇન બટન પર ક્લિક. અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે આપને ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ સ્ટેટ એટલે કે ડીડી સેટ 2026 બતાવે છે. ત્યાં આપે નીચે દર્શાવેલું સિક્યુરિટી પિન એન્ટર કરીને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. ઓકે પર ક્લિક કરો. અહીંયા આપે આગળ જે પણ ડિટેલ્સ નાખી છે આપને બતાવશે. આપને એમાં કંઈ ચેન્જીસ કરવા હોય તો આપ કરી શકો છો. નેશનાલિટી સિલેક્ટ કરો, આપનું ડોમિસાઇલ, આપની કેટેગરી. જો આપ એસસીબીસી, એસસી, એસટી એવી કોઈ કેટેગરીમાં બિલોંગ કરો છો ને અત્યારે આપની પાસે કેટેગરી સર્ટિફિકેટ અવેલેબલ નથી તો આપ ઓપન કેન્ડિડેટ તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારબાદ જ્યારે પણ આપ D2D રજિસ્ટ્રેશનનું ફોર્મ ભરો ત્યારે આપની જે તે રિસ્પેક્ટિવ કેટેગરીને સિલેક્ટ કરી શકો છો. ફિઝિકલ હેન્ડીકેપ, એક્સ સર્વિસમેન, ટ્યુશન ફી પેયર, અને અહીંયા આપે આપની ફેમિલી ઇન્કમ સિલેક્ટ કરવાની છે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયા આપે આપની કોન્ટેક્ટ ડિટેલ એન્ટર કરવાની રહેશે.
આપનું ડિસ્ટ્રિક્ટ, જો આપ કોઈ બીજો મોબાઈલ નંબર અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર પ્રોવાઈડ કરવા માંગો છો તો આપ અહીંયા પ્રોવાઈડ કરી શકો છો ને અહીંયા આપ અલ્ટરનેટ ઈમેલ આઈડી પ્રોવાઈડ કરી શકો છો. આ આપનો કોરસ્પોન્ડન્સ એડ્રેસ છે. જો આપનો પરમેનન્ટ એડ્રેસ સેમ હોય તો આપે અહીંયા ક્લિક કરવાનું રહેશે, અધરવાઇઝ આપે આપનું પરમેનન્ટ એડ્રેસ નીચે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. યસ, અહીંયા આપે 4 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમાં એક સૌથી પહેલું છે આપનો લાઈવ ફોટોગ્રાફ લેવાનો રહેશે. જો આપ લેપટોપથી રજિસ્ટ્રેશન કરી રહ્યા છો કે એવું કોઈ ડિવાઇસ યુઝ કરો છો કે જેમાં વેબકેમ અવેલેબલ છે તો આપ આ ફર્સ્ટ ગ્રીન બટન પર ક્લિક કરીને આપનો ફોટો લાઈવ કેપ્ચર કરી શકો છો. અધરવાઇઝ આપ આ નેક્સ્ટ બ્લુ બટન પર ક્લિક કરી શકો છો. આપ ક્લિક કરશો એટલે આપને QR બતાવવામાં આવે છે, આપ જોઈ શકો છો. એ QR આપે કોઈ પણ QR સ્કેનરમાં જઈને સ્કેન કરવાનો રહેશે આપના મોબાઈલ દ્વારા. QR સ્કેન કર્યા બાદ ત્યાં આપે આપનો પાસપોર્ટ ફોટો અધરવાઇઝ લાઈવ ફોટો લેવાનો રહેશે. મોબાઈલમાં આપે આ પ્રોસેસ કરવાની રહેશે. મોબાઈલમાં ફોટો ચૂઝ કર્યા બાદ આપે ત્યાં મોબાઈલમાં અપલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે. એકવાર એ પ્રોસેસ આપના મોબાઈલમાં કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપે અહીંયા ફેચ ફાઇલ બટન પર ક્લિક કરવાનું છે. આપે મોબાઈલમાં જે પણ ફોટો અપલોડ કર્યો હશે તે આપને અહીંયા બતાવશે. તેને આપ અહીંયાથી એડજસ્ટ કરી શકો છો, ક્રોપ કરી શકો છો. તે કર્યા બાદ આપે ક્રોપ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ટેબમાં આપે આપનો ફોટોગ્રાફ, પાસપોર્ટ ફોટોગ્રાફ સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ આપે આપની સિગ્નેચર અપલોડ કરવાની છે. અહીંયા આપે આપનું વેલિડ ફોટો પ્રૂફ સિલેક્ટ કરવાનું છે, ફોટો આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું છે. દરેક ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ આપણે સબમિટ એન્ડ પ્રિવ્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે. આટલી પ્રોસેસ કર્યા બાદ આપે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે એનું સેલ્ફ વેરિફિકેશન કરવાનું રહેશે, જેના માટે આપે અહીંયા સેલ્ફ વેરીફાઈડ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. ઓકે, આપે એન્ટર કરેલી બધી જ ડિટેલ્સ આપને આપના પ્રોફાઇલમાં અહીંયા બતાવવામાં આવશે, જે આપ વેરીફાઈ કરી શકો છો. અહીંયા આપણે આપના અપલોડ કરેલા ડોક્યુમેન્ટને જોઈ શકો છો. ત્યારબાદ હોમ બટન પર ક્લિક કરવાનું છે. આટલી પ્રોસેસ કર્યા બાદ આપનું કોમન રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ડીડી સેટનું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું રહેશે. અહીંયા આપણે નીચે દર્શાવેલો સિક્યુરિટી પિન એન્ટર કરીને ક્લિક હિયર ટુ અપ્લાય પર ક્લિક કરવાનું છે. અહીંયા જો મલ્ટિપલ કોર્सेस અવેલેબલ હોય તો આપણે ડીડી સેટ 2026 સિલેક્ટ કરવાનું રહેશે. પ્રોસીડ પર ક્લિક કરો. ચેક ઓલ, એગ્રી પર ક્લિક કરો. ઓકે, અહીંયા આપ જોઈ શકો છો એ પ્રમાણે આપે આ દરેક સ્ટેપને કમ્પ્લીટ કરવાના રહેશે. તો આપ લેફ્ટ સાઈડ મેન્યુમાં એપ્લિકેશન ફોર્મ બટન પર ક્લિક કરો. અગાઉ આપે જે પણ ડિટેલ્સ ભરી છે તે આપને અહીંયા ઓલરેડી બતાવે છે. ફિઝિકલ હેન્ડીકેપમાં આપને યસનો સિલેક્ટ કરવું હોય એ કરી શકો છો. તેવી જ રીતે અહીંયા આપ એક્સ સર્વિસમેન સિલેક્ટ કરી શકો છો અને અહીંયા આપ ટ્યુશન ફી વેવર સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયા આપ એન્જિનિયરિંગ કે ફાર્મસી શેના માટે ડીડી સેટમાં અપિયર થઈ રહ્યા છો તે સિલેક્ટ કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ. ઓકે, અહીંયા આપને આપની ક્વોલિફિકેશન ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. આપનું પાસિંગ સ્ટેટસ, પાસિંગ યર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આપે આપનો એનરોલમેન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે. આપની યુનિવર્સિટી, આપની બ્રાન્ચ, આપનું ક્વોલિફાઈંગ એક્ઝામ સ્ટેટ જે પણ હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. એક્ઝામ ડિસ્ટ્રિક્ટ અને આપની ઇન્સ્ટિટ્યૂટનું નામ.
એનરોલમેન્ટ નંબર છે એ કેરફુલી ઇન્સર્ટ કરો. તે આપનું ડિપ્લોમાના રિઝલ્ટના વેરિફિકેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે. 7 નેક્સ્ટ, યસ પર ક્લિક કરો. અહીંયા આપે આપનું એક્ઝામનું સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આપ 3 પ્રેફરન્સ આપી શકો છો. ત્રણેય પ્રેફરન્સમાં આપે અલગ અલગ સિટી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ 7 નેક્સ્ટ પર ક્લિક કરો. ઓકે. આપની એડ્રેસ ડિટેલ જે આપણે ઓલરેડી ઇન્સર્ટ કરી છે તે આપને અહીંયા બતાવે છે. ઓકે. ત્યારબાદ 7 નેક્સ્ટ પર ક્લિક કરો. યસ. આપે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ પણ આપને અહીંયા ઓલરેડી બતાવે છે. જો આપ તેમાં કંઈ ચેન્જ કરવું હોય તો તેને રીઅપલોડ પણ કરી શકો છો અહીંયાથી. અહીંયા આપે આપની ડિપ્લોમાની લેટેસ્ટ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા પ્રિવ્યુ એન્ડ અપલોડ બટન પર ક્લિક કરો. અહીંયા ડોક્યુમેન્ટનો નંબર આપવાનો છે અને અહીંયા સેવ પર ક્લિક કરવાનું છે. આટલું કર્યા બાદ આપની દરેક ડિટેલ્સ ડોક્યુમેન્ટ આપને અહીંયા બતાવે છે. એના પર 7 નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયા આપે આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. યસ. આપ જોઈ શકો છો એ પ્રમાણે બધી જ ડિટેલ્સ ભર્યા બાદ આપને અહીંયા દરેક સ્ટેપ કમ્પ્લીટેડ બતાવવામાં આવશે. લાસ્ટ સ્ટેપ આપનું પે રજિસ્ટ્રેશન ફી છે જે ઇનકમ્પ્લીટ છે. રજિસ્ટ્રેશન ફીસ પે કર્યા બાદ જ આપનું રજિસ્ટ્રેશનને કમ્પ્લીટ ગણવામાં આવશે. રજિસ્ટ્રેશન ફી પે કરવા માટે આપે આ બટન પર ક્લિક કરવાનું રહેશે. પે રજિસ્ટ્રેશન ફીસ. પે ફી બટન પર ક્લિક કરો. અહીંયા આપે 250 રૂપીસ નોન રિફંડેબલ ફીસ પે કરવાની રહેશે. પ્રોસીડ ફોર પેમેન્ટ. અહીંયા આપ યુપીઆઈ, નેટ બેન્કિંગ કે કાર્ડની મદદથી પેમેન્ટ કરી શકશો. આપની ફીસ પેમેન્ટ થઈ ગયા બાદ અહીંયા આપને યોર ટ્રાન્ઝેક્શન હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી મેસેજ બતાવવામાં આવશે. ત્યારબાદ ગો બેક બટન પર ક્લિક કરો. હવે આપના દરેક સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપનું ડીડી સેટ માટેની રજિસ્ટ્રેશનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ચૂકી છે. આપને એક નંબર અસાઇન કરવામાં આવશે જે નંબર આપે નોટ કરવાનો રહેશે. આપ આપના ફિલ કરેલા ફોર્મને અહીંયાથી વ્યૂ કરી શકો છો. અહીંયાથી કન્ફર્મેશન પેજને આપ ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.